આ શેનું ડેરું છે ચાચા? અમે કઈક બાદશાહનું છે ડેરું. કેટલા વર્ષો પેલાનું ખબર? કોઈ કશું ખબર નથી. કોઈ એમ નથી કીધું કે આ ટાઈમ મારવા ડેરું બની. પણ એવું કે છે કે બાદશાહ લડવા આવ્યા હતા ને પછી છેલ્લે આયા માણસો કે છે પણ કોઈને કોઈને ખબર નથી. થરાદની સ્થાપના થી એના પેલોનું છે ને? એના પહેલનું છે થરાદનું કોઈ હોવ હજારો વર્ષ. એની કેડે તો આ બાવો ભેમસિંગ રે ને હા હા હીરાઈ સાહેબ 235 ગામના ધણી હતા. એ કોઈ દાડો એમ નથી કીધું કે આ ડેરું આવે તણે બની એમ. અહીંયાના રાજના પહેલું છે. ઓહો, તો બહુ જૂનું છે. પણ કોઈ અફઘાનિસ્તાનના બાદશાહ હતા ને લડવા આવ્યા હતા, લડતા લડતા હોય સાહેબ. બરોબર. એનામાં તો આંગળી હામી કરે ને તો દોષી છો. હવે આપણે આ એક હમીદ બાદશાહનું ડેરું છે ને આ જે હજારો વર્ષ પહેલાનું છે. હા, હમીદસરનું ડેરું થરાદ તાલુકામાં આવેલું છે ને હજારો વર્ષ પહેલાનું છે. એવું કહે છે કે આ જે આનું ચણતર કામ છે ને દૂધથી ચણેલું છે. અને જ્યારે કોઈ વર્ષો પહેલાં જ્યારે ચડાઈઓ થતી ત્યારે અમુક જે બાદશાહો લડવા આવતા, લડતા લડતા જે રિટર્ન પાછા જતા આ બાદશાહ જે ઓલિયા પીર કહેવાય છે મોમેડી ભાષા, ઓલિયા પીર થઈ ગયા એવી જેની સમાધિ. આનો ઇતિહાસ લગભગ આખા થરાદ તાલુકા કોઈ આછા વધતો જાણે છે, વધારે કોઈ માહિતી છે નહીં. પણ આનું હું ટૂંકમાં એક ચાચાને પૂછ્યું તો એમને જણાવ્યું કે હજારો વર્ષ પહેલાંનું છે. એનું કોઈ માહિતી સચોટ માહિતી નથી. પણ કોઈ મુસ્લિમ બાદશાહ જે ઓલિયા પીર અહીં થઈ ગયા પછી રિટર્ન યુદ્ધ જીતીને રિટર્ન જતા હતા નહીં, સમાધિ જે આપણે આપી દીધી નહીં. જો આનું ચણતર કામ અંદરથી બતાવો કેવું છે. અંદરથી આપ જોઈ શકો છો કે જે આ દરગાહ આવેલી છે આનું ચણતર કામ બહુ અલગ રીતે બહુ કરેલું છે. એના દરવાજા જો પછી આ બધું તમે જોઈ શકો છો. કોઈ લેખણ ફકાન છે નહીં, પણ આ સરકારે આ વસ્તુની કોઈ જાળવણી કરે નહીં. પણ અમુક લોકો જે અહીં શ્રદ્ધા રૂપે આવતા હોય છે જો આપણે જોઈ શકીએ છીએ. અને એને બહાર વિભાગથી આ અંદરથી જોઈ શકાય છે. અહીંથી બારી મૂકેલી છે.